નમસ્કાર. FY BCom સેમેસ્ટર 1 પર્સનલ સેલિંગ એન્ડ સેલ્સમેનશિપ SSP વ્યક્તિગત વેચાણ અને વેચાણ કળા 1, જેમાં આપણે યુનિટ 3 છે સેલ્સમેનને શું જાણવું જોઈએ. તો જ્યારે સેલ્સમેનના ગુણો આપણે જોઈએ એટલે આપણને ખ્યાલ છે કે સેલ્સમેન કેવો હોવો જોઈએ. હવે સેલ્સમેને પોતે કઈ બાબત જાણવી જોઈએ જ્યારે એ એક સેલ્સમેન તરીકે કોઈ વસ્તુ છે એને ગ્રાહકને કન્વિન્સ કરાવે છે કે એ ગ્રાહક એ વસ્તુને ખરીદે. તો સૌપ્રથમ તો એને પોતાના વિશે ખ્યાલ હોવો જોઈએ. પોતે જ્યાં કામ કરે છે એ ઓર્ગેનાઇઝેશન, ઇન્સ્ટિટ્યૂટ, એના વિશે એને ખ્યાલ હોવી જોઈએ. એ સંસ્થાનો વિકાસ, એનો ઇતિહાસ, એનું વ્યવસ્થા તંત્ર છે, ઉત્પાદન છે, કેવા પ્રકારની વસ્તુના ભાવ છે, કઈ વસ્તુનું વેચાણ કરે છે, વટાવ શું છે, શાક નીતિ શું છે, કઈ વસ્તુ ઉપર કેટલી કિંમત છે, કેટલો વટાવ છે, બધી જ બાબતની એને જાણકારી હોવી જોઈશે. ત્યારબાદ એ જે માલ વેચે છે એ દરેક માલ અને જો કોઈ વસ્તુ હોય તો એ વસ્તુનો ઉપયોગ કેવી રીતે થાય છે. કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ હોય તો એ વસ્તુ કેવી રીતે ચલાવી શકાય છે. તો એના જેટલા પણ ફીચર્સ હોય, જેમ કે મોબાઈલ ફોન છે તો એના મોબાઈલ ફોનના દરેક ફીચર વિશે એને ખ્યાલ હોવો જોઈએ. કારના શોરૂમમાં કોઈ સેલ્સમેન છે તો કારના બધા ફીચર્સ, નવી કાર આવતી હોય તો એ જે પણ કંપની દ્વારા નવી કાર લોન્ચ થતી હોય તો એના વિશેની સંપૂર્ણ માહિતી પણ એની પાસે હોવી જોઈએ. ત્યારબાદ એક માલ અંગેની માહિતી થઈ, એનું જ્ઞાન થયું. પછી એ વસ્તુ, પ્રોડક્ટ છે, માલ છે, એનું વર્ગીકરણ, એના વેચાણના જે અલગ પ્રકારના મુદ્દા હોય છે, એના બધા જ એના અંગેની માહિતી, એનો ભાવ, એના ઉપર કેટલો વટાવ મળે છે, કયા પ્રકારની સ્કીમ છે, એમાં કેટલી વેરાયટી છે, એ બધી જ બાબતની જાણકારી એને હોવી જોઈએ. સામાન્ય જ્ઞાન અને ગ્રાહકના પ્રકારો વિશે પણ ખ્યાલ હોવો જોઈએ કે કેવા પ્રકારના ગ્રાહક એની પાસે આવે છે, એને પોતાની પાસે વેચાણનું કાર્યક્ષેત્ર કેટલું છે, એને પોતાને શું કામ કરવાનું છે, ગ્રાહકો સાથે કેવી રીતે સંપર્ક રાખવાનો છે, ગ્રાહક કેવા પ્રકારના હોય છે, તો ખરેખર એ વાપરનાર ગ્રાહક છે કે કોઈ વેપારી ગ્રાહક છે, ઔદ્યોગિક ગ્રાહક છે, જે સામાન્ય ચાલુ ગ્રાહકો એ છે, સંભવિત ગ્રાહક છે, કે કોઈ ગ્રાહકો એવા પણ હોય કે એ માલ ખરીદવા ન આવતા હોય પણ માત્ર માલની જાણકારી લેવા આવતા હોય. તો કેવા પ્રકારના ગ્રાહક છે. પછી દેશની આર્થિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિ છે. પછી એની પાસે જે પણ પ્રકારે વસ્તુ અવેલેબલ છે તો એ વસ્તુ અંગે એને પોતાનો અનુભવ કેવો છે, અવલોકન શક્તિ હોવી જોઈએ. જે ગ્રાહકો સાથે અલગ પ્રકારના ગ્રાહકો સાથે અલગ વાતચીત કરવાની હોય તો એ ચર્ચા વિચારણા છે. વેચાણના સાહિત્ય અંગેની, પછી એ પોતે જ્યાં શિક્ષણ તાલીમ લીધેલી છે, ઉત્પાદન કે ઔદ્યોગિક પ્રદર્શનો હોય તો એના અંગેની, ટૂંકમાં પોતે જે કામ કરે છે એની પાસે એને સોંપાયેલા કામ અંગેની પૂરતી માહિતી હોવી જોઈએ. પોતાને કઈ વસ્તુ નું વેચાણ કરવાનું છે એ દરેક વસ્તુ અંગે પૂરતી માહિતી કોઈ પણ સેલ્સમેન પાસે હોવી જોશે. સેલ્સમેન છે એને પોતાની જે વેચાણ કળા છે એનામાં વેચાણ કરવા માટે એની પોતાની સંસ્થા છે, માલ છે, ગ્રાહક છે, આ બધા જ માહિતગાર હોય તો જ એ સરખી રીતે ગ્રાહકને પોતે માલ વેચી શકે. તો એના માટે ગ્રાહકને માલ વેચવા માટે સેલ્સમેનમાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. એ પૂરતા કાર્યક્ષમતાથી કામ કરી શકે, ગ્રાહકને સંતોષ આપી શકે. હવે આ બધી વસ્તુ ક્યારે થઈ શકશે કે આત્મવિશ્વાસથી ક્યારે કામ કરી શકશે કે પહેલાં તો એને એ માલ અંગેની સંપૂર્ણ જાણકારી હશે, તો ગ્રાહકો કેવા હશે, તો એ વ્યક્તિએ પોતાને શું કાર્ય કરવાનું છે એની એને સંપૂર્ણ ખબર હશે, તો જ એ સારી રીતે, સરખી રીતે એને જે કામ કરવાનું છે એ સંતોષપૂર્વક વેચાણનું કામ કરી શકશે. તો સેલ્સમેને સૌપ્રથમ તો પોતાના વિશે, સંસ્થા વિશે, પોતે જે વસ્તુ વેચવાની છે એના વિશે, પોતાના કામ વિશે અને ગ્રાહકો વિશે જાણવું જોઈએ. તો એમાં નો યોર સેલ્ફ, યોર ઇન્સ્ટિટ્યૂટ, ગુડ્સ
એન્ડ કસ્ટમર્સ, બધા વિશે જાણવું પડે. તો પોતાના વિશે જાણવાનું છે તો એ પોતાના વિશે કઈ કઈ બાબત જાણી શકશે? તો એને પોતાના વિશે એના શારીરિક ગુણો, જે આપણે હમણાં છેલ્લે યુનિટમાં આપણે જે સેલ્સમેનના ગુણો જોયા હતા, તો શારીરિક ગુણોમાં તંદુરસ્તી, દેખાવ, અવાજ, માનસિક ગુણોમાં આત્મવિશ્વાસ, ચપળતા, અલગ અલગ કલ્પના શક્તિ, બુદ્ધિ, પ્રતિભા, પુણ્ય, સ્વભાવ, સામાજિક ગુણોમાં લોક સંપર્ક, વાતચીત કરવાની કળા, રજૂઆત શક્તિ, નમ્રતા, વર્તણૂક, ચારિત્રિક ગુણો, ઉત્સાહ, પ્રમાણિકતા, વફાદારી, મહત્વાકાંક્ષા અને અન્ય ગુણોમાં શિક્ષણ અને અનુભવ. તો જ્યારે પણ કોઈ એક સેલ્સમેન છે એને સફળ થવું હોય ત્યારે એનામાં આ પ્રકારના બધા શારીરિક, માનસિક, સામાજિક, ચારિત્રિક ને આ બધા ગુણો હોવા આવશ્યક છે. તો જ એ વ્યક્તિ છે એ પોતે પોતાનું કામ વ્યવસ્થિત રીતે કરી શકશે. ત્યારબાદ છે એણે કઈ કઈ રીતે સંસ્થાની જાણકારી લેવી. નો યોર ઇન્સ્ટિટ્યૂટ, કે જ્યારે એને ઇન્સ્ટિટ્યૂટ એટલે કે પોતાના સંસ્થા વિશેની માહિતી મેળવવી હોય તો સૌપ્રથમ તો સંસ્થાનો ઇતિહાસ અને વિકાસ, કે સેલ્સમેન છે એને સંસ્થા શરૂ થઈ ત્યારથી દરેક માહિતીની જાણકારી હોવી જોઈએ. સંસ્થાની સ્થાપના કેવા સંજોગોમાં થઈ, ક્યારે થઈ, કોણે કરી, શા માટે કરી, શરૂઆતમાં નાણાકીય પરિસ્થિતિ કેવી હતી, શરૂઆતનું ઉત્પાદન કેવું હતું અને સંસ્થાએ ધીમે ધીમે કઈ રીતે વિકાસ કર્યો, પાછળથી સંસ્થા કયા સ્થાને પહોંચેલી છે, કેવો એનો ફાળો છે અને સંસ્થા અત્યારે કઈ શ્રેષ્ઠતા ઉપર છે. આ બધી જ વસ્તુ સેલ્સમેનને સંસ્થાની દરેક બાબત એને ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ છે વ્યવસ્થા તંત્ર. તો સંસ્થાનું વ્યવસ્થા તંત્રથી પણ સેલ્સમેન પરિચિત હોવો જોઈએ. વ્યવસ્થા તંત્ર એટલે શું? આપણને ખ્યાલ છે કે વ્યવસ્થા તંત્ર એટલે કે સત્તા અને જવાબદારીની સોંપણી કરેલી હોય. તો હવે કંપનીમાં, સંસ્થામાં કેટલા પહેલાં તો વિભાગ છે, દરેક વિભાગના મેનેજર છે, કઈ રીતે સંસ્થામાં વિકાસ ચાલે છે, કઈ પદ્ધતિથી કામ ચાલે છે, મેનેજર છે તો કેટલા મેનેજર છે, દરેક મેનેજરનું કાર્યક્ષેત્ર શું છે, કયા કયા અધિકારીઓ છે, અધિકારીઓ અને કર્મચારીઓનું કામ કેવું છે, એમની વચ્ચેનો આંતર સંબંધ કેવો છે, કઈ રીતે એમની સાથે કામ થાય છે. તો આ બધી જ બાબત સેલ્સમેનને ખબર હોવી જોઈએ. તો વ્યવસ્થા તંત્ર, અધિકારીઓ, કર્મચારીઓ અને કર્મચારીઓ સાથે કઈ રીતે કામ કરવાનું હોય, વેચાણનો વ્યવસ્થાપક હોય, સેલ્સ મેનેજર હોય, સુપરવાઇઝર હોય, સાથે સેલ્સમેન હોય, સેલ્સમેન સિવાય એ સેલ્સ ના જે ડિપાર્ટમેન્ટ છે એના ક્લાર્ક હોય. તો આ બધા જ વ્યક્તિઓ સાથે એને સહકારભર્યો મૈત્રીપૂર્ણ સંબંધ હોવો જોઈએ. અને આ જે વ્યવસ્થા તંત્રનો આખો ચાર્ટ બનાવેલો હોય તો એ તૈયાર કરવો જોઈએ, જેનાથી સેલ્સમેનને પણ એનો ખ્યાલ આવે કે એને સંસ્થામાં કઈ રીતે કામ કરવાનું છે અને સંસ્થાના વ્યવસ્થા તંત્રનો બધા જ વ્યક્તિઓને સરળતાથી ખ્યાલ આવી શકે. તો આવી રીતે વ્યવસ્થા તંત્ર સાથે પણ સેલ્સમેનને એ બાબતો વિશે પણ જાણકારી હોવી જોશે. પછી છે ઉત્પાદન અને સેવાની સગવડ. તો ઉત્પાદન અને સેવાની સગવડ છે તો એમાં કઈ કઈ બાબત છે કે ઉત્પાદન ક્યાં થાય છે, કેવી રીતે થાય છે, ઉત્પાદન ખર્ચ, ભાવ, ઉત્પાદનમાં કેટલી કિંમત છે, એના નિરીક્ષણમાં ખર્ચ કેટલી આવે છે. ટૂંકમાં જે પણ કોઈ ઉત્પાદન થતું હોય તો એ પ્લાન્ટ કેવો છે, પ્લાન્ટમાં કેટલી શક્તિ છે, કેટલું વર્ષ દરમિયાન ઉત્પાદન થાય છે, નફો કેટલો છે, કાચો માલ, તૈયાર માલ, કઈ જગ્યાએ ગોડાઉન રાખવામાં આવેલું છે, ક્યાંથી માલ ડિસ્પેચ થાય છે, આખી જે વેચાણની હેરાર્કી હોય કે કઈ રીતે માલને વેચવામાં આવે છે, સંસ્થાનું ઉત્પાદન કયા યંત્રથી થાય છે, કઈ ટેકનોલોજીના કારણે થાય છે, માલ સામાન કેવો હોય છે, કોના દ્વારા એની ઉપર દેખભાળ રાખવામાં આવે છે, યંત્રો છે એ કઈ રીતે કામ કરે છે અને ક્યાં ક્યાં એનું રિપેર થાય છે. ટૂંકમાં એની જે નીતિ હોય આખી ઉત્પાદન અને સેવા સગવડની, તો એ નીતિ વિશેની એની પાસે જાણકારી હોવી આવશ્યક છે. ત્યારબાદ છે ભાવ, વટાવ અને શાખ નીતિ. તો ઉત્પાદનના ભાવ, વટાવ, શાખ નીતિ, શરતો
એના વિશે પણ જ્ઞાન હોવું જોઈએ. હરીફ સંસ્થાની નીતિ કેવી છે એના વિશે પણ ધ્યાન હોવું જોઈએ. હવે એને આ ભાવને વટાવને શાખ નીતિ વિશે એટલે ખ્યાલ હોવું જોઈએ કે સેલ્સમેન એમ વેચાણનું કામ કરવાનું છે, અને જ્યારે પણ વેચાણની વાત આવે ત્યારે ગ્રાહકો છે એ સૌપ્રથમ કિંમત સાથે સંબંધ રાખતા હોય. એટલે કે કોઈ પણ સેલ્સમેનને એના ભાવ, વટાવ, શાખ નીતિ આની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. તો સંસ્થાના માલ ઉત્પાદન ખર્ચ કેટલું છે, કિંમત કેટલી છે, નફાનો માર્જિન કેવો છે, આ બધી બાબત સેલ્સમેન જાણતો હોવો જોઈએ. ત્યારબાદ માલની જે કિંમત છે એમાં જો વધારા ઘટાડા સાથે ઉત્પાદન ખર્ચ શું છે, આ બધી પરિબળોની સરખામણી કરતાં પણ એને આવડતું હોવું જોઈએ. તો જ એ પોતે કિંમત છે એમાં એના વિશે પોતે જાણકારી આપી શકે. અને સંસ્થાની ભાવનીતિ શું છે તો એના આધારે જ એ વસ્તુ વેચતો હોવો જોઈએ. સંસ્થાની ભાવનીતિ જુદી હોય અને સેલ્સમેન જો પોતાની રીતે વસ્તુનું વેચાણ કરે, ભાવનો વધારો ઘટાડો કરી દે, તો એ સંસ્થા માટે યોગ્ય કહેવાશે નહીં. એમાં નફો ખોટ થવાની શક્યતા રહે. તો સંસ્થાના વટાવ સાથે એની શાખ નીતિનું પણ જ્ઞાન હોવી જોઈએ કે કેટલી કિંમત ને કેટલા જથ્થાનો માલ છે, એના ઉપર કેટલો વટાવ દેવાનો છે, કેટલો રોકડ વટાવ છે કે વેપારી વટાવ છે, એકમની શાખના વેચાણની શરતો કઈ છે, કેવા કેવા સંજોગોમાં ગ્રાહકને કેટલા સમય મર્યાદા માટે શાખનું વેચાણ કરવું જોઈએ, શાખ ઉપર વેચાણ કરવું અમુક સમયમાં યોગ્ય હોય, અમુક સમયમાં યોગ્ય ન હોય, તો એકમે જે નીતિઓ નક્કી કરેલી છે એના વિશે પણ સેલ્સમેનને સંપૂર્ણ જ્ઞાન હોવું આવશ્યક છે. આ સિવાય માલ છે એનું પેકિંગ છે, પેકિંગ ક્યાં થતું હોય છે, રવાનગી ક્યાં થતી હોય છે, જાહેરાત કેવી છે અને કેવા પ્રકારની જાહેરાતો હોય છે, તો આ વિશે તો સેલ્સમેને ખૂબ જ માહિતી હોવી આવશ્યક છે. કારણ કે સેલ્સમેનનું વેચાણ અને આ જાહેરાત આ બંને એકબીજા સાથે રિલેટિવ હોઈ શકે. એટલે સેલ્સમેનને એની માહિતી હોવી જોઈએ, અને તો જ એ બાબતો છે એ સેલ્સમેન વ્યવસ્થિત રીતે ગ્રાહકને સમજાવી શકે. પરંતુ સંસ્થાની આ જે પણ કોઈ નીતિ છે એ સેલ્સમેનના ધ્યાન બહાર ન રહેવી જોઈએ. તો સેલ્સમેન પોતાની સંસ્થા વિશે બધું જ જ્ઞાન હોવું જોઈએ. તો જ એ યોગ્ય માહિતી અને માર્ગદર્શન આપીને ગ્રાહકને વસ્તુ વેચી શકશે. નહીંતર સેલ્સમેનનું જે કામ છે એ સંપૂર્ણ રીતે સંસ્થાને યોગ્ય થશે નહીં. તો પોતાનું જે ધ્યેય છે વધુ વેચાણનું અને સંસ્થાને પ્રતિષ્ઠા દેવાનું એ સેલ્સમેન પૂરું કરી શકશે નહીં. તો સેલ્સમેને માત્ર વેચાણનું જ કામ નથી કરવાનું, પણ સંસ્થાને યોગ્ય નફો પણ પૂરો કરાવવાનો છે અને સંસ્થાની પ્રતિષ્ઠામાં પણ વધારો કરવાનો છે, વિકાસ કરવાનો છે. કારણ કે અત્યારનો જે સમય છે એ ખૂબ જ ગળાકાપ હરીફાઈનો છે અને ખૂબ જ આકર્ષક જાહેરાતોમાં ગ્રાહકોની પાસે સેલ્સમેને વધુ માહિતી અને માર્ગદર્શનની અપેક્ષા છે એ ગ્રાહકો રાખતા હોય. તો ગ્રાહકોને સારી રીતે માલ વિશેની જાણકારી આપી, એમને જાહેરાતથી માહિતગાર કરી અને એના જે એકમ છે એની ભાવ નીતિને, વેચાણ નીતિને આધારિત રહી અને ગ્રાહકને સંતોષપૂર્વક એ માલ અંગેના જેટલા પણ પ્રશ્નો હોય એ પ્રશ્નોનું નિરાકરણ કરી, ગ્રાહકોની મૂંઝવણ દૂર કરી અને આત્મવિશ્વાસપૂર્વક અચકાયા વિના ઉત્તર આપી અને સેલ્સમેને પોતાનું કાર્ય કરવાનું હોય અને ગ્રાહકની જરૂરિયાતો સંતોષવાની હોય. તો આ કામ ત્યારે જ થશે કે જ્યારે સેલ્સમેનને પોતે જે કંપનીમાં કામ કરતો હોય, જે સંસ્થામાં કામ કરતો હોય એના વિશેની સંપૂર્ણ માહિતી હશે. એટલે કે આ સંસ્થા વિશેની માહિતી હોય તો જ સેલ્સમેન છે એ પોતાનું કામ કરી શકશે. એ ઉપરાંત સેલ્સમેનની એ પણ જવાબદારી હોય છે કે સંસ્થાની જે આ નીતિ હોય, સંસ્થાની જે પણ કોઈ વ્યૂહરચના હોય એની જાણ અન્ય વ્યક્તિઓને ન થાય, તો જ હરીફાઈના આ સિચ્યુએશનમાં, આ સમયમાં સેલ્સમેન છે એ પોતાના સંસ્થા માટે પ્રતિષ્ઠિત રીતે કામ કરી શકે. તો ગ્રાહકો સાથેની વેચાણ વાતચીતમાં પોતાની સંસ્થાની નીતિ સાથે હરીફ સંસ્થાની નીતિની સરખામણી કરી અને અમુક મુદ્દા માલ ગ્રાહકના લક્ષ્યમાં એ રીતે દર્શાવવા જોઈએ કે હરીફ સંસ્થા કરતાં સેલ્સમેનની પોતાની સંસ્થા છે એ ગ્રાહકને સારો, ગુણવત્તાવાળો અને વ્યાજબી માલ પૂરો પાડે છે. એટલે કે સેલ્સમેન છે એને પોતાની સંસ્થાની સાથે સાથે હરીફ સંસ્થાની પણ બાબતોનો
ખ્યાલ રહેતો હોવો જોઈએ. તો જ એ ગ્રાહકને વધુ સંતોષપૂર્વક માલનું વેચાણ કરી શકશે. તો સંસ્થા વિશેની આટલી બાબત એ સેલ્સમેનને ધ્યાન હોવું જ જોશે. તો હવે પછી આપણે કયા કેવા પ્રકારના માલ હોય છે અને માલ વિશે સેલ્સમેનને કેટલી જાણકારી હોવી જોઈએ એના વિશેની ચર્ચા કરીશું. થેન્ક યુ.